ઇન્ડિયન વેડિંગ ઇન અમેરિકા જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે અમેરિકાની અંદર ઇન્ડિયન વેડિંગ કઈ રીતે લોકો સેલિબ્રેટ કરતા હોય છે. અત્યારે હું જે જગ્યાએ આવેલો છું, મારી પાછળ જે બિલ્ડિંગ તમને દેખાય છે તે છે બોસ્ટન મેરિયટ હોટેલ, અને ત્યાં આગળ જે બેન્ક્વેટ હોલ છે ત્યાં આગળ બધી વિધિ થવાની છે. અને આ વેડિંગ કોની છે તે પણ તમને લોકોને આ જ વિડીયોમાં આગળ જણાવીશ. તમને ખાલી હિન્ટ આપી દઉં છું, જેની વેડિંગ છે તેની જોડે મેં એક પોડકાસ્ટ કરેલો છે આ ચેનલ પર જ. તો છેલ્લે રિસેપ્શન સુધી જોડાયેલા રહેજો મારી સાથે મિત્રો. લેટ્સ ગો એન્ડ ચેક આઉટ કે અમેરિકામાં ઇન્ડિયન વેડિંગ કઈ રીતે થતી હોય છે. તો મને હમણાં જ ફોન આવ્યો છે કે બ્રેકફાસ્ટ માટે બોલાવી રહ્યા છે. તો લેટ્સ ગો એન્ડ ચેક આઉટ કે બ્રેકફાસ્ટમાં શું છે. તો નાસ્તો કરવાની તો મજા આવી. ગાંઠિયા હતા, જલેબી હતી, ઘણા ટાઈમ પછી ખાવા મળ્યું. ચા પણ બહુ સરસ હતી, ઇન્ડિયન ચા. ખાલી એક રિવ્યૂ છે મારો કે આમાં સુગર થોડીક વધારે હતી. આઈ ડોન્ટ નો ક્યાંથી આવેલી, પણ સારી હતી, કડક હતી, પણ સુગર થોડીક વધારે હતી. તો વેડિંગ છે આ બાજુ છે, પણ મેરિયટમાં અંદર હોટલ કેવી છે તે પણ તમને લોકોને બતાડો. તો આ હોટલ વિશે તમને લોકોને ફન ફેક્ટ કહું. કોવિડ પહેલાં હું આ હોટલમાં ઘણી વખત આવતો. અહીંયા આગળ એ લોકો જે સ્વિમિંગ પૂલ છે અહીંયા, ત્યાં આગળ એ લોકો લગભગ $25 પર આવરમાં તેઓ બહારથી પબ્લિકને સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરવા માટે આવવા દેતા હતા. પણ કોવિડ પછી લોકોએ બંધ કરી દીધું છે. તો હવે અહીંયાથી જાન નીકળવાની છે. Everyone's hands up in the air. If you're part of this barat here for Jay, hands up in the air. Now shoulder shrug to the beat. તો બહાર મેરેજની ધમાલમાં બહાર ગરબા બી કર્યા, પંજાબી ડાન્સ બી કર્યો, અને તાપ બહુ હતો એટલે ગરમી લાગી હતી, એટલે એ લોકોએ વેલકમ ડ્રિંક રાખેલું છે. ટ્રાય કરીએ કેવું છે. લાગે છે કે તરબૂચનું જ્યુસ હોય, પણ લસ્સી ના, તરબૂચનું જ્યુસ નથી. સ્ટ્રોબેરી, બ્લુબેરી બધું મિક્સ લાગે છે. રિયલી ગુડ, મચ નીડેડ, રિફ્રેશિંગ. તો મિત્રો વિધિ ચાલુ થઈ ગઈ છે અંદર અને બધા વેઇટ કરી રહ્યા છે. વેર ઇઝ મંગલસૂત્ર? Right here. This is a ring. Ring and Mangalsutra.
તો હમણાં જે લાસ્ટ તમે ફાઇટ જોઈ તો ભાઈ જૂતા લઈને ચોરાઈને ભાગી ગયા હતા, એટલે બધા જૂતા પાછા લેવા માટે ફાઇટિંગ કરતા હતા બધા. ખતરનાક સીન હતો. ઓલરાઈટ, તો લંચ તૈયાર છે. લેટ મી શો યુ લંચ. લંચનું મેન્યુ. ગુજરાતી કઢી, પુલાવ, પૂરી અને પરાઠા, ઊંધિયું, આમાં ખબર નહીં શું છે, ભરેલા ભીંડા, ચણા મસાલા, વેજીટેબલ કટલેસ, કચુંબર અને ચટણી અને અથાણું. આ બાજુ છે કેસર ઇલાયચી શ્રીખંડ. તો મિત્રો આપણી જોડે મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ ન્યૂ જર્સીથી આવ્યા છે. લગ્નમાં કેવી મજા આવે છે? લગ્નમાં તો મજા છે ને, ખાવાનું પીવાનું જલસા કરવાના, જલસા right? કરવાના લગ્નમાં. તો મારે મુકેશભાઈને ક્વેશ્ચન એ છે કે લગ્નમાં આપણે ગુજરાતીઓ કે ઇન્ડિયન લોકો આ બધા ટ્રેડિશનલ ડ્રેસ તમે જોઈ શકો છો, અમે પહેરેલો છે, તો પૂછીએ કેટલો કમ્ફર્ટેબલ છે ડ્રેસ? બહુ મસ્ત છે અને સારું લાગે છે મને. સારું લાગે છે? ઓકે. મને એવું થાય કે થોડુંક ફ્રીડમ હોય તો સારું એવું લાગે, ખાસ કરીને બહાર ગરમીને ડાન્સ કર્યો એમાં. બરાબર છે, ગરમી છે એટલે પણ એનીવેઝ એન્જોય. એન્જોય તો કરવું જ પડે ને લગ્નમાં તો. I know. લગ્ન ના કહેવાય. ના કહેવાય, ખરી વાત છે. અચ્છા, કોના વેડિંગ છે તે તમને લોકોને કહેવાનું રહી ગયું. તમને યાદ હશે કે મેં એક પોડકાસ્ટ કર્યો હતો ડૉક્ટર જય જોડે, કે અમેરિકામાં ડૉક્ટર કઈ રીતે બનાય છે. તો એ ડૉક્ટર જયના વેડિંગ છે આજે, એટલે એમણે મને ઇન્વાઇટ કર્યો છે અને હું આવેલો છું અહીંયા આગળ. મિત્રો, કોમેન્ટ સેક્શનમાં એક વખત કોંગ્રેચ્યુલેશન્સ જય તારા ચોક્કસ લખી દેજો. ઓલરાઈટ મિત્રો, તો પાર્ટ 2 શરૂ થઈ ગયો છે. હવે રિસેપ્શનની નાઇટમાં હું આવી ગયો છું. મારા કપડાં મેં ચેન્જ કરી દીધા છે અને અંદર કોકટેલ આવર છે. સ્ટાર્ટિંગમાં હું ઘરેથી ચા પીને આવ્યો છું, એટલે મને બહુ ભૂખ નથી લાગી, પણ અંદર કોકટેલ આવરમાં શું મળે છે તમને લોકોને બતાડીશ, અને પછી અંદર રિસેપ્શનનો પ્રોગ્રામ ચાલુ થશે. બધાના નામ લખી દીધા છે. એ નામ પ્રમાણે ટેબલ પર બેસવાનું છે. તો નામ જોઈ લઈએ આપણે, અને પછી હું મારું ટેબલ ફાઇન્ડ કરીને ટેબલ પર બેસી જાઉં છું, અને પછી તમને બતાડું છું કે આગળ કયા કયા પ્રોગ્રામો થાય છે. અંદર પ્રોગ્રામમાં મ્યુઝિક કદાચ મારે ચેન્જ કરવું પડશે કોપીરાઇટને લીધે, પણ તમને લોકોને મજા આવશે તેની ગેરંટી છે. લેટ્સ ગો અને માણીએ આપણે રિસેપ્શનને. ડિનર આવ્યું છે એમ્બ્રોઝિયા ઝાયકામાંથી. તો તમને લોકોને બતાવું પહેલાં કે ડિનરમાં શું છે આજે. અનિલભાઈ છે પાછળ ઊભા છે. અનિલભાઈને બી આપણે મુલાકાત કરીએ. આ રેસ્ટોરન્ટના ઓનર છે. શામ સવેરા, દાલ તડકા, જીરા રાઈસ, બટર નાન,
તો મિત્રો આ બાજુ છે અનિલભાઈ છે મેઇન માણસ ને પિયુષભાઈ અનધર મેઇન પર્સન. આ સ્વીટ છે તવા મહેફિલ અને આ બાજુ છે આઈસ્ક્રીમ. કયો આઈસ્ક્રીમ છે? મેંગો છે? ઓરેન્જ પાઇનેપલ અને વેનીલા. ઓરેન્જ પાઇનેપલ અને વનીલા. નાઇસ. મિત્રો આપણી જોડે જોડાઈ ગયા છે અનિલભાઈ પટેલ કે જે એમ્બ્રોઝિયા ઝાયકાના ઓનર છે રાઈટ. અને કેટલા વર્ષોથી તમે 15 years. We are doing 15 યર્સથી કેટરિંગની સર્વિસ આપે છે. Yes. વાત છે. તો મિત્રો તમે ન્યૂ ઇંગ્લેન્ડમાં રહેતા હો અને તમારે કેટરિંગનો ઓર્ડર આપવો હોય તો તમે એમ્બ્રોઝિયા ઝાયકાનો કોન્ટેક્ટ કરી શકો છો. નોર્થ એટલબોરોમાં છે અને બીજું બી યુનિટ છે તમારું 116 Elm Street, North Attleboro. અમારી રેસ્ટોરન્ટ ત્યાં છે અને ફંક્શન હોલ સૌથી મોટો લાર્જેસ્ટ ઇન મેસેચ્યુસેટ્સ. ધેટ્સ ઓન રૂટ 1 ફોક્સબોરો. જિલ્લા સ્ટેડિયમની નજીક જ છે right? જિલ્લા સ્ટેડિયમથી 1 માઇલ. બરાબર છે. ત્યાં આગળ કિંજલ દવેના ફર્સ્ટ ગરબા થયા હતા. અતુલ પુરોહિત કિંજલ રેગ્યુલર થતા હતા. વેરી નાઇસ. થેન્ક યુ. થેન્ક યુ. તો મિત્રો કેક કટ થઈ ગઈ છે અને અંદર લાઉડ મ્યુઝિક ચાલી રહ્યું છે એટલે હું થોડી વાર માટે બહાર આવ્યો છું અને હવે બધા લોકો ડાન્સ કરવાના છે. તો ડાન્સની થોડી ઘણી ઝલક તમને લોકોને બતાડીશ અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જય અને તારાને ખૂબ ખૂબ અભિનંદન લગ્ન જીવન માટે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર વેડિંગ. આઈ હોપ કે તમને આ વેડિંગનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.